જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા બ્લોગ વિડીયોની સાથે. અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હું છે ને ઘરે આવી છું, આજે નહીં કાલે આવી છું, પણ આજે હું ઘરે છું. તમને મારી પાછળ જો કંઈક દેખાતું હોય છે, ટમેટી છે પડી ગઈ છે નીચે ને હું ઘરે આવી છું ને. હવે હું જાઉં છું દાદાને ઘર બાજુ આંટો મારવા. હું આવું એટલે જોકે સવારે આવી હોઉં તો બપોર પછી જાઉં, પણ કાલ તો બપોર પછી આવી સાંજે મોડી એટલે કાલે જવાનો ટાઈમ નહોતો મળ્યો. તો અત્યારે આંટો મારી આવું અને જાતી આવું જરીક દાદાને ઘરે ને બીજા કાકાને ઘરે ને દાદાને ઘરે ને બધે ચક્કર મારી આવું. ને જો ટમેટી છે ને પડી ગઈ છે હમણાં, બહુ વધારે લોડ પડતો હતો ને એટલે મતલબ વજન બહુ વધારે પડે ને એટલે એને પડી જાય રીએ નહીં. અને ટમેટા એ બહુ મોટા વધારે થઈ ગયા એટલે એને પડી ગઈ છે. તો હાલો હું ચક્કર મારી આવું જીરીક અને એવું બધું કરી આવું, પછી ઘરે જઈને કાલ છે ને મને બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો મળ્યો, કામ હતું ને થોડુંક એટલે. તો મિત્રો હું છે ને અત્યારે જાઉં છું. આપણે ખબર હોય તો પેલા આહી રહીએ ને એ લોકોને ખબર રહીએ હાથમાં કડા પહેરવા, કડલિયું કહેવાય. બહુ પહેલાંના ટાઈમ મતલબ આપણા જે વડીલો હતા એ પહેરતા ને બધા બાયું ડોહ્યું બધી. હા એ છે ને લેવા જાઉં છું. મારે છે ને એક શૂટ છે, મતલબ અમારે બધાને ઘણાને એ પછી તમને આગળ વ્લોગમાં ખબર પડી જાય. એ શૂટ છે ને એટલા માટે હું લેવા જાઉં છું કડલિયું. અને એક ભાઈ ફ્રેન્ડ આવે છે, મારા ફ્રેન્ડ કહું તો ફ્રેન્ડ અને દીદી કહું તો દીદી, એ આવે છે એટલે એમના માટે જોઈ છે, એને જોઈ છે. એટલે મેં કીધું હાલો, એક તો છે મારા માને પહેલાંના ટાઈમની, પણ એ મારા માપની છે અને એ આવે છે તો એને જોઈ છે. મેં કીધું હાલો બે માટે મતલબ બેયને પહેરવા થાય એમ એક લઈ આવું અને એક તો છે મારા માને એટલે એક લેતી આવું. તો હું અત્યારે લેવા જાઉં છું. પેડા કાપડા ઉપર પહેરવાની હોય, મતલબ પહેરવાના હોય, કડલિયું પહેરવાની હોય. હા એટલે હવે લેતી આવું. અને તમને લોકોને ખબર હશે એવા પગમાં પહેરવાના હોય કડલા, એ તો બહુ વજનવાળા હોય, 2-2 કિલોના હોય એટલે ટોટલ 4 કિલોના. એ બે હોય એટલે 1 કિલો 2 કિલોનું એક, એવી રીતે 2-2 કિલોના બે થાય એટલે 4 કિલોના હોય. મિત્રો થાકી ગયા, જો શ્વાસ ચડી ગયો. હું થોડીક તો દોડી હતી, મેં કીધું જલ્દી લેતી આવું. જો આમ જો ચણામાં ફૂલ દેખાય વ્હાઈટ. તો હાલો હવે હું લેતી આવું જલ્દી. કપાસ આવી ગયો, અહીંથી ટપવું જો હે, હું તમને બતાવીશ આગળ. બન્યા રહેજો કેવી હોય ને કડલિયું. હા હવે આમાં નીકળવું ભાઈ અઘરું પડી જાય, મારા કપડાં ભરા હે. કપાસ જોકે તમને લોકોને ખબર કપાસ એમ બહુ કપડા થઈડા જેવો થઈ જાય ને પસના લગે આમાં ભરાય બહુ. એક તો મેં કપડાં નવા પહેર્યા પાછા. તો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 5, 5:30, 6 જેવું થવા આવ્યું છે. અને ભાઈ મેં તમને કીધું હતું એટલે કડલા બતાવવાના હતા, પણ એ પાછી હું ભૂલી જ ગઈ. ભાઈ કામ હતું થોડુંક અને એ બધું પતાવ્યું. અને આપણે છે ને કાલ બહાર જવાનું છે. અને આજે આપણા ઘરે આવે છે બહુ મોટા સેલિબ્રિટી. હવે એ કોણ આવે છે ને એ જોવા માટે તમારે આગળ બન્યું રહેવું જોશે. કદાચ તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે, બાકી ખબર નહીં મને. પણ જો આવે છે હમણાં એ લોકો, પણ ક્યાંથી આવે છે એ નથી હાલો નાંદે તમને આવશે એટલે ખબર પડી જ જશે. અને કદાચ થંબનેલમાં બી ખબર પડી ગઈ છે. તો હાલો ભાઈ, આપણે જમવાનું બધું બનાવવાનું છે. અને ભાઈ માઇકમાં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું. હું જુડિયો ગઈ હતી ને તે દિવસનું પૂરું થઈ ગયેલું છે. એટલે એક માઇકમાં ચાર્જિંગ છે ને એકમાં નથી એવું છે. પણ હમણાં માઇક ક્યારેક યાદ આવે તો રહી જાય, નથી રહેતું ને એવું બધું છે. તો હાલો ભાઈ, આપણે મહેમાન આવે છે અને જમવાનું બનાવવાનું છે. તો જમવાનું બનાવી લઉં ને પછી આવે પછી તમને મળાવું. તો મિત્રો અત્યારે છે ને મેં તમને કીધું હતું કે આપણા ઘરે મહેમાન આવે છે. અહીંયા આવીને જમવાના હતા ઘરે આવીને, પણ છે ને એ બધું ભાઈ એ લોકોને શેડ્યુલ થોડુંક આડાવડું થઈ ગયું હતું. પછી એ લોકો જમીન જ આવ્યા હતા અને અત્યારે એ આવી ગયા છે ભાઈ. તો જો કોણ છે. નમસ્કાર દોસ્તો, તો कैसे हो आप सब? હા બોલો ભાઈ. આ લોકો જો એ લોકો છે ને નાસ્તો કરે છે ભાઈ. આ બેન તો ભાઈ મોઢું ચડે નિંદરમાં યાર. આમ તમે જો નીંદરમાં ઉઠીને નાસ્તો કરવા બે ઉઠા છે. કેટલા વાગે જો 4:45 થયો છે. તો મિત્રો અત્યારે એ લોકો નાસ્તો કરે છે. અત્યારે જોકે આવી તો ગયા ના ગયા, પણ અત્યારે એને ભૂખ લાગી ને નાસ્તો કરી લઈને કીધું હાલો આ તો ઘરમાં હતું. નકર શીતલબેન ને અત્યારે છે ને ભૂખા પાણી પીને હુવરાઈ દેવાનું હોય. આ મહેમાન ના હોય કે માન ના દેવાય બહુ. એક તો તમે પહેલી વાર આવ્યા, તમને આમ નામ કાઢી તો બીજા તમે આવવા નામ નહીં લ્યો. એ તમે આવે અમારે બહુ નથી.
પાણી ના લેવું તો એ તો અમે કેટલી કાંઈ કરી તઈ તો તમે માંડ માંડ આવ્યા એમાં આ પ્રિયાબેન ધરાધરા લેવો નકર તમે આવો ભાઈ એમને એ તો આજે ટાઈમ મળી ગયો એટલે અહીંયા અમે આડિયા દડિયામાં આવ્યા એમનું કામ. હા એ તો તમે ખંભાળિયા હતા એટલે આવી ગયા બાકી તો બાકી અમે આશાબેનના ઘરે આવ્યા ને ત્યારની અમે મોઢામાં જીભ જ નથી નાખી મેં ને શીતલબેનને અને એટલી મજા આવે છે ને તો એની વાત જ જવા દો. અને આશાબેન નારે ખરેખર નહીં મજા આવે એવી આશા. અરે એ તો ભાઈ આપણે બધા વાતુડા હરખા હરખા રહ્યા ને તો તમને ખબર હશે કે આપણે વ્લોગમાં તો વાતું કન્ટિન્યુ મતલબ વાતુમાં વ્લોગ પૂરા થઈ જાય તો એવું બધું છે. અત્યારે જો નાસ્તો કરવાનું નાલે છે અને એવું બધું હાલે છે. તો હાલો ભાઈ અત્યારે હોઈ જાય અને સવારમાં લોકોને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે ને તમે કન્ટિન્યુ વ્લોગ જોતા જ તો તમને ખબર પડી જશે.